મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સૂપ પીવાની મજા તો આમ 12 મહિના આવતી હોય છે, પણ જે અત્યારે શિયાળો હોય ને એમાં જે શાકભાજી મળે છે એમાંથી બનતા જે સૂપ છે એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવતો હોય છે। તો આજની જે રેસીપી છે એ સૂપ જ છે, જે છે મંચાવ સૂપ, જે ઘરે બનાવવું એકદમ સહેલું છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ મંચાવ સૂપ બનાવવા માટે અહીં જે વેજીટેબલ જોશે એ જોઈ લઈએ। તો અહીં મેં ઝીણી સમારેલી કોબી લીધી છે, લીલી ડુંગળીનો સફેદ ભાગ છે, ત્યારબાદ અહીં બીન્સ અને ગાજર છે એકદમ ઝીણા સમારેલા, તીખી મરચી અને આદુ એકદમ ઝીણું સમારેલું, ત્યારબાદ લીલું લસણ છે અને અહીં લીલી ડુંગળીનો લીલો ભાગ અને ઝીણી સમારેલી ફ્રેશ કોથમીર। આટલી વસ્તુ છે મંચાવ સૂપ બનાવવા માટે જોશે, અને આ બધું એકદમ ઝીણું સમારેલું હોવું જોઈએ। અને સૂપને બાઇન્ડિંગ દેવા માટે મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલા કોર્નફ્લોરને 3 થી 4 મોટી ચમચી અથવા તો 1/4 કપ જેટલા પાણીમાં ઓગાળી લીધો છે। હવે સૂપ બનાવવા માટે અહીં એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું, અને તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ અહીં જે આપણે એકદમ ઝીણું સમારેલું આદું અને 2 તીખી મરચી છે એને પણ મેં એકદમ ઝીણી સુધારી લીધી છે, એના બીજનો ભાગ છે કાઢી લેવાનો, એ ઉમેરી દઈશું, અને ત્યારબાદ લીલું લસણ ઉમેરવાનું છે। હવે આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે સોતે કરીશું। તો લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થશે, અને આ રીતે સોતે થઈ જાય એટલે હવે લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરવાનો છે। શિયાળો છે એટલે લીલી ડુંગળી મળે છે, અને જો તમે સિઝન વગર બનાવતા હોય તો તમે સૂકી ડુંગળી છે એનો ઉપયોગ પણ કરી શકો। અને એને ઉમેર્યા બાદ આપણે અહીં લગભગ એને 1-8 મિનિટ માટે સોતે કરીને પાણી ઉમેરવાનું છે, અને અહીં લગભગ હું 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશ। પહેલાં થોડું પાણી ઉમેરવાનું, મિક્સ કરવાનું, અને ત્યારબાદ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। અને હવે જે આપણે વેજીટેબલ બધા ચોપ કરીને રાખ્યા છે એ ઉમેરતા જવાના। ઘણી જગ્યાએ બીન્સ અવેલેબલ નથી હોતા, તો તમે બીન્સ છે સ્કીપ કરી અને એની જગ્યાએ કેપ્સિકમ છે એ ઉમેરી શકો, અથવા તો કેપ્સિકમ ન ઉમેરવું હોય તો એકદમ જે મોળા મરચાં આવે છે એને પણ એકદમ ઝીણા સુધારીને ઉમેરી શકાય। તો આ રીતે મેં બધા જ વેજીટેબલ છે ઉમેરી દીધા છે। અહીં જે કોથમીર છે એ સૂપ બની જાય ત્યારબાદ સૌથી છેલ્લે ઉમેરવાની છે। હવે એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે સૂપને એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે અહીં 2 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ ઉમેરીશું। તમને વધારે તીખું જોવે તો તમે 3 ટેબલસ્પૂન જેટલો પણ ઉમેરી શકો। ત્યારબાદ અહીં 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ છે એની માત્રા જો તમે થોડું વધારે સૂપને સ્વીટ બનાવવું હોય તો વધારે કરી શકાય। ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ, અને હવે ડ્રાય મસાલામાં ફક્ત 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે એને ધીમા ગેસે 5 થી 10 મિનિટ માટે ઉકાળવાનું છે। હવે અહીં કોર્નફ્લોર છે ક્યારે ઉમેરવાનો, તો જ્યારે પણ તમે આ સૂપ બનાવો ત્યારે એક ઉભરો પહેલાં આવવા દેવાનો, તો એ લગભગ 2 થી 3 જ મિનિટમાં એક ઉભરો આવી જતો હોય છે। અને ત્યારબાદ જે આપણે કોર્નફ્લોરનું મિશ્રણ રેડી કરીને રાખ્યું છે એ આપણે ઉમેરવાનું છે, અને એને ત્યારબાદ 7 થી 8 મિનિટ માટે એને ઉકાળવાનું છે। અહીં આપણે જે આ સૂપમાં વેજીટેબલ ઉમેર્યા છે એને એકદમ કૂક નથી કરી દેવાના, એનો જે ક્રંચ છે એ થોડો આવે એ રીતે જ આપણે એને હાફ બોઇલ કરવાના છે, એટલા માટે વધારે વાર સૂપ છે એને ઉકાળવાનું નથી। તો મેં કોર્નફ્લોર એડ કરી દીધો છે। હવે આપણે એને 7 થી 8 મિનિટ માટે ઉકાળી લેશું। તમે જોઈ શકો છો કે કલર ધીમે ધીમે ચેન્જ થઈ ગયો છે। આ સૂપમાં તમે જે રેડ ચીલી સોસ છે અને જે ટોમેટો કેચઅપ છે એની માત્રા તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી કરી શકાય। જનરલી આ સૂપ છે થોડું સ્પાઇસી અને તીખું જ હોય છે। તો લગભગ 10 મિનિટ જેવો સમય થવા આવ્યો છે, અને સૂપની કન્સિસ્ટન્સી છે પરફેક્ટ જેવી આપણે જોઈએ છીએ એ રીતની આવી ગઈ છે। તમે આ સૂપને પી શકો એ ટાઈપની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે એક વખત સૂપ છે સારી રીતે ઉકળી જાય એટલે ગેસ હવે બંધ કરી દેવાનો, અને ગેસ બંધ કર્યા બાદ સૌથી છેલ્લે આપણે આમાં ઉમેરવાનું છે ઝીણી સમારેલી કોથમીર અને વિનેગર। જો તમારી પાસે વિનેગર ન હોય તો તમે લીંબુનો રસ છે એમાં 1 ચમચી પાણી એડ કરી અને એને ડાયલ્યુટ કરીને ત્યારબાદ એમ પણ ઉમેરી શકાય। મેં અહીં 1 ટીસ્પૂન જેટલું વિનેગર એડ કર્યું છે। તો આપણું આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ રેડી છે, જેને મેં અહીં ગરમા ગરમ સર્વ કર્યું છે। ઉપરથી તમે નૂડલ્સ છે ફ્રાય કરીને એડ કરી શકાય ગાર્નિશિંગ માટે। આશા રાખું તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।